રાજકોટ ખાતે અલ્પામિત્રાના ઘરેથી ફાઇલ મળવાનો મામલો સામે આવ્યો છે। અલ્પામિત્રાને લઈ વિવાદ સામે આવ્યો છે અને હવે તેના ઘરેથી ફાઇલ મળવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। ઘરેથી કોર્પોરેશનની ફાઇલો મળી આવી હતી। રાજકોટ કોર્પોરેશનના કમિશનરની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। મહાનગરપાલિકાની એન્જિનિયરને લગતી ફાઇલો મળી આવી છે। આ ઉપરાંત 37 જેટલી ફાઇલો અને 50 જેટલા બિલ રજિસ્ટરને મળી આવ્યા છે। આ વિગતો રાજકોટથી મળી રહી છે। રાજકોટ ખાતે અલ્પામિત્રાના ઘરેથી ફાઇલ મળવાનો મામલો છે જે સામે આવ્યો છે અને તેમના કાર્યકાળમાં સહી થઈ કે કેમ તે તપાસવાનો વિષય છે। રાજકોટ કોર્પોરેશનના કમિશનરની પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી સામે આવી છે। રાજીનામું સ્વીકાર્યા બાદ સહી થઈ શકી નથી અને વોટર પ્રોજેક્ટ તથા ડ્રેનેજની ફાઇલો મળી આવી છે। સમગ્ર મામલે હાલ તપાસ ચાલુ જ છે અને તપાસ બાદ વધુ વિગતો આપી શકીશું। આ માહિતી આપી છે રાજકોટ કોર્પોરેશનના કમિશનર શ્રીએ। પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ માહિતી આપવામાં આવી છે। નગરપાલિકાની જે વિજિલન્સ શાખા છે એ વિજિલન્સ અધિકારીના માધ્યમથી અમે એક ટીમ મોકલેલી હતી તેઓના ઘરે, અને આવી જો કોઈ મહાનગરપાલિકાના કાર્યને લગતી કોઈ ફાઇલો એમના ઘરે મળી આવે છે કે કેમ એની તપાસ હાથ ધરેલી હતી। ત્યારે ટીમ અમારી ગઈ ત્યારે અમને જાણવા મળ્યું કે હા, આવી મહાનગરપાલિકાના કામોને લગતી એન્જિનિયરિંગ શાખાને લગતી ફાઇલો ત્યાં પડેલી હતી। એટલે અમારી ટીમે ગઈકાલે લગભગ મોડી રાત સુધી એની તપાસ કરેલી હતી અને જે વહીવટી પ્રક્રિયાઓ હાથ ધરવાની હોય એ વહીવટી પ્રક્રિયા હાથ ધરેલી છે। એ કાલે જે સ્થળ ઉપર જે ઘટના બની એનાથી લગભગ 40 જેટલી ફાઇલો એમના ઘરે હતી એવું જાણવા મળેલું છે અને ફાઇલોની સાથે સાથે એ કામને લગતા બિલના રજિસ્ટર અને અમુક સંખ્યામાં મેઝરમેન્ટ બુક એટલે MB પણ ત્યાંથી મળી આવેલી છે। એટલે